આસ્થા એ માણસના જીવનનો સૌથી સંવેદનશીલ વિષય કહેવાય છે, પરંતુ જ્યારે ભગવાનની પૂજા જ વિવાદનું કારણ બની જાય ત્યારે આ આસ્થા પર સવાલો ઉઠે છે. વાવ થરાદના ઢીમા ગામમાં ધરણીધર ભગવાનના મંદિરમાં પૂજા કરવાનો અધિકાર મુદ્દે એવો જ વિવાદ સર્જાયો છે, જેમાં વર્ષોથી પૂજા કરતા એક પરિવાર અને મંદિરના ટ્રસ્ટીઓ આમને સામને આવી ગયા છે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી ગયો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતના સરહદી પંથકમાં આવેલું ઢીમાનું ધરણીધર યાત્રાધામ વર્ષોથી શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ હવે અહીં પૂજાના મામલે વિવાદ ઉગ્ર બન્યો છે. ઢમેચા પરિવારનો દાવો છે કે તેઓ વર્ષોથી પરંપરાગત રીતે વર્ષમાં 4 વખત મંદિરમાં પૂજા કરતા આવ્યા છે, પરંતુ હવે મંદિરના ટ્રસ્ટ દ્વારા તેમને ગર્ભગૃહમાં પ્રવેશ કરીને પૂજા કરવા રોકવામાં આવે છે. આવનારી મહાશિવરાત્રિના તહેવારને લઈને આ વિવાદ વધુ તેજ બન્યો છે, કારણ કે પરિવારનું કહેવું છે કે તેમને તેમની પરંપરા મુજબ પૂજા કરવાની મંજૂરી આપવામાં આવવી જોઈએ. આ મામલો વધતા ઢમેચા પરિવાર વાવ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને શિવરાત્રી દરમિયાન પૂજા કરવા માટે પોલીસના રક્ષણની માંગ કરી હતી. ગામમાં પણ આ મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને ઘણા લોકો કહી રહ્યા છે કે આસ્થા અને પરંપરા જેવા વિષયોમાં વિવાદ ઊભો થવો દુઃખદ બાબત છે. સાંભળો આ મામલે પરિવારે શું કહ્યું. આજ રોજ સમસ્ત ડેમેચા પરિવાર ભેગા થઈ અને આવનાર જે શિવરાત્રી આવતીકાલે છે એમાં જે સેવક પરિવાર પૂજારી ટ્રસ્ટીગણ જે દખલગીરી કરી રહ્યો છે એના માટે એમને 5 તારીખે નોટિસ આપેલી હતી. તેમ છતાં અત્યાર સુધી કોઈ જવાબ આપતા નથી અને એમની દખલગીરી માટે વાતચીત કરતા એ લોકો સંમત થતા નથી. એ બાબતે આવનાર દર્શનાર્થીઓ અને આવનાર ભક્તોને કોઈ અગવડ ન પડે અને સુલેહ શાંતિનો ભંગ ન થાય અને જે ટ્રસ્ટીગણ છે અને સેવક પૂજારીઓ જે છે એ કોઈ દખલગીરી ન કરે એના માટે પોલીસમાં અમે વાવ પોલીસ સ્ટેશન આવી અને પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે. પૂરતું ઢેમેચા પરિવારના જે મુખ્ય પૂજારીઓ છે, મૂળ પૂજારીઓ છે, એમને પૂરતું પોલીસ રક્ષણ આપવામાં આવે અને એમની દખલગીરી ટ્રસ્ટ વતી એ બંધ કરે એના માટે કરીને અમે બધા ભેગા થઈને અરજી કરી. સમગ્ર મામલો એવો છે કે વર્ષમાં 4 દિવસ ઢેમેચા મૂળ પરિવાર જે છે, મૂળ પૂજારી છે, એ વર્ષમાં 4 દિવસ આજે પણ ધરણીધર ભગવાનની પૂજા કરે છે. એ પૂજાના 4 દિવસના વારામાં વર્ષમાં 361 દિવસ એ પરિવારના હોય. હવે 4 દિવસના વારા એ લોકોને પૈસાની આવક ભાળી અને પડાવી લેવાના આ પેતરા રચી રહ્યા છે ને અડચણ કરી રહ્યા છે. એના માટે કરીને આજે સમગ્ર ઢેમેચા પરિવાર છે એ 60 થી વધુ લોકો અત્યારે પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અને આ પીઆઈ સાહેબને રજૂઆત કરી છે કે પૂરતું પોલીસ રક્ષણ આપો અને અમારી જે સેવા પૂજાના વારા છે એમાં એ લોકો દખલગીરી ન કરે એના માટે કરીને રક્ષણ આપો. આ સમગ્ર ઘટનાએ એક મહત્વનો પ્રશ્ન ઊભો કર્યો છે કે શું પરંપરાગત રીતે ચાલતી આવતી ધાર્મિક રીતોને અચાનક રોકવી યોગ્ય ગણાય? જો વર્ષોથી કોઈ પરિવાર પૂજા કરતો હોય તો તે પરંપરાનો ઉકેલ સંવાદથી લાવવામાં ન આવે તો આવા વિવાદો વધતા જ જશે. હવે જોવાનું રહ્યું કે શિવરાત્રી પહેલા તંત્ર અને ટ્રસ્ટ કોઈ મધ્યસ્થતા કરીને ઉકેલ લાવે છે કે નહીં, કારણ કે આસ્થા સાથે જોડાયેલા મુદ્દાઓમાં નાની બાબત પણ મોટી પરિસ્થિતિ ઊભી કરી શકે છે. તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટમાં જણાવો અને આવા વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાન સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.